નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક શોકિંગ અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ટીવી અને ફિલ્મોમાં જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિદાન થયું છે। 60 વર્ષની ઉંમરે એમને દુનિયાને અલવિદા કહી દીધું છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું છે કે ઋતુરાજનું મોત કાર્ડિયક એરક્રાફ્ટના કારણે થયું હતું। અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેના મિત્રએ પણ કરી છે। ઋતુરાજને છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઋતુરાજને ગઈકાલે રાત્રે લગભગ 12:30 કાર્ડિયક એરેસ્ટ થયો હતો, જે બાદ તેમનું અવસાન થયું હતું અને એમને પહેલાથી જ પિનકિયાસ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી। અભિનેતાના નિધન પર ચાહકોએ શોક વ્યક્ત કરી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એમને શાહરુખ ખાન સાથે ડર અને બાજીગર જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા। આ સિવાય ઋતુરાજ મેડ ઇન હેવન અને બિન્દિસ બેડિસ જેવી વેબ સિરીઝોમાં પણ ભાગ હતા। ઋતુરાજે એમના કરિયરની શરૂઆત 1993માં ટીવી શો બનેગી અપની બાતથી કરી હતી। આ પછી એમને જોઈતી, હિટલર દીદી, શપથ, વોરિયર હાઈ અને આહટ ઓર અદાલત જેવા ઘણા શોમાં કામ કર્યું હતું। છેલ્લા કેટલાક દિવસથી તે અનુપમામાં નજર આવી રહ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।